ગુજરાતના પાટનગર પાટણમાં તે સમયે કઈ કઈ બનાવો બનતા હતા, બનવાના પણ હતા. હરીફ મુસ્લિમ રાજવંશીઓની આસપાસની જાદવા સ્થળીએ દિલ્હીની શહેનશાહતને નધણિયાતી કરી મૂકી હતી. ગુજરાતના સૂબા જાફર ખાને ચાતુરી વાપરી દિલ્હીના ધણી બનવાના બખેડાઓ કરનારાઓમાંથી એકેયની મદદે જવાનું માંડી વાળ્યું હતું. ગુજરાત દિલ્હીનું બચ્ચું મટી ગઈ, સૂબો સુલતાન બન્યો. નામ ધારણ કર્યું મુઝફ્ફર ખાન. સોમનાથને ચોથી વાર ભાંગનાર ને રોડનાર પંજો એ મુઝફ્ફર ખાનનો. એની તલવાર બેઉ બાજુ ચાલતી રહી હતી. એક સપાટો એણે ગુજરાતની આસપાસના રાજપૂત રાજ્યો પર ચલાવ્યો હતો ને બીજો સપાટો સુલતાનિયતના પ્રતિસ્પર્ધી સર્વ મુસ્લિમ સૂબાઓ પર. એકવાર એ પણ જૈફ બન્યો. જૈફ પલંગ પર સૂતો છે, અંધારી રાત છે. ઓરડાના દ્વારમાંથી એક હાથનો પડછાયો એના પલંગ પાસે દિવાલ પર પડે છે. પડછાયામાં આલેખાયેલા એ પંજામાં એક કટોરો છે. જૈફ સુલતાન પડખું ફેરવે છે. સામે ખડો છે પોતાનો જ સગો પૌત્ર, પોતાના ગુજરી ગયેલ દીકરા મહમ્મદનો પુત્ર અહમદ ખાન. દિવાલ પરની છાયા જૂઠી નહોતી. પૌત્રના હાથમાં કટોરો હતો. આ કટોરો પી જાવ દાદા. પૌત્રે જાણે દવા પાતો હોય તેવા મિજાજથી કહ્યું. શું લાવેલ છો ભાઈ? જહર. શા માટે? મને તારા દાદાને જહર? તારા જાતે? આલિમોની મંજૂરી મેળવીને પછી જ લાવેલ છું દાદા. પાક મુસ્લિમ ધર્મના જાણકારોની સલાહ વગર હું આવું કામ નથી કરતો. આલિમોએ શું કહ્યું? કહ્યું કે એક શખ્સ બીજા શખ્સના બાપને બેગુનાહ મારી નાખે તો તેનું વેર લેવું ધર્મમાં મંજૂર છે. આ રહ્યો કાગળ. જુઓ દાદા, મોંની વાત નથી કરતો, લખાવીને લાવ્યો છું. એમ કહીને પૌત્રે દાદાને લખેલો કાગળ બતાવ્યો. જૈફ જફર ખાને હસીને કહ્યું, તારા બાપને મારા બેટાને મેં નથી માર્યો. મને એણે કેદી કરીને રાખ્યો હતો, છતાંય મેં એને ચાહ્યો હતો. એને ઝેર દેનારાઓને મારી શીખવણી નહોતી. દાદાજી, એને મરાવીને આપે ફરી સુલતાનિયત ભોગવી છે. એ સુલતાનિયત એક પણ દિવસ આંસુથી ભીજાયા વિના રહી નથી. એ સુલતાનિયતનો પ્રત્યેક દિન તને તાલીમ આપવામાં ને મોટો કરવામાં ગયો છે. હવે હું મોટો થઈ ચૂક્યો છું દાદા. બસ, તો હું પણ રવાના થવા તૈયાર છું. તે જહર ન આણ્યું હોય તો પણ હું તો દરવેશ જ બનત. એ જોખમ હું કેમ ખેડી શકું? કંઈ ફિકર નહીં, લાવ કટોરો. ઝેરનો પ્યાલો પોતાના હાથમાં લઈને એણે પૌત્રને કહ્યું, બેસ બેટા, થોડી ભલામણો કરી લઉં. તેટલી વેળા મંજૂર છે? બોલો બાબાજાન. પહેલી વાત તો એ કે જે લોકોએ તને આ કામ કરવા ચડાવ્યો છે તેમની દોસ્તી ન રાખતો. તેમને બીજી દુનિયાના દરવાજા દેખાડજે. દગલબાજનું લોહી હલાલ છે. એ બોલવામાં સુલતાનનો સૂર કશો જ ફરક બતાવતો નહોતો. મોતનો કટોરો પોતાના કલેજાની ને હોઠની નજીક છે તેનો કશોય રંજ નહોતો. ને બીજું બેટા, દારૂથી દૂર રહેજે. એ છંદથી પાતશાહે ચેતતા રહેવું. શરાબના પ્યાલામાં દુઃખનો તોફાની દરિયો છુપાયો છે. ત્રીજી સલાહ, રાજમાં બખેડો કરાવનાર શેખ મલિકને ને શેર મલિકને જિંદગીના તખ્તા પરથી સાફ કરજે. ચોથું, દિનો દરવેશોની ફિકર રાખજે. રાજા પોતાની રૈયતને લીધે જ તાજદાર થાય છે. રૈયત મૂળ છે ને સુલતાન વૃક્ષ છે. પ્રજાને રંજાડી તારું મૂળ ન ઉછેરતો. ને છેલ્લું, એકલા પોતાના જ સુખને ચાહી બેસી રહીશ ના. બધું તારું જ હતું, તારું જ બધું તને સુપુર્દ થાય છે. ઉતાવળની જરૂર નહોતી. બાકી તો આ દુનિયાની અંદર આવે છે તે મરે જ છે. કાયમ તો રહે છે માત્ર એક ખુદા. લે બેટા, આખરી સલામ. શરબત પીતો હોય તેટલી જ લજ્જતથી સુલતાન ઝેર ગટગટાવી ગયો હતો. ઝેર પીતે પીતે પણ એણે સુલતાનિયતના પાયા પૂર્યા હતા. ઝેર દેનાર પૌત્રની એણે જિંદગી સુધારી હતી. શરાબથી 100 ગાંવ દૂર રહેનારા નવા સુલતાન અહમદ શાહે રાજપૂત રાજાઓના સંગઠનને પીછડે ઉચ્છેદી નાખ્યું હતું. પોતાના હરીફ કાકાની એક એક ચાલને તેણે શિકસ્ત આપી હતી. લશ્કરના સિપાહીઓને અરધ રોકડ
ધર્માયોને અરધ ખર્ચ માટે જમીનો આપવાનું ડાપણ કર્યું હતું. પરિણામે એની પાછળ લડાઈમાં ચાલનારા યોદ્ધાઓએ ખપી જવાનો ડર નહોતો, કેમ કે પાછળ રહેનાર કબીલાનો પેટ ગુજારો કરનારી જમીન મોજૂદ હતી. બાકીના રોકડ પગારને પણ ઢીલ વગર ચૂકવી આપવાની સુલતાનની આજ્ઞા હતી. એવા સંતુષ્ટ લશ્કરને જોરે પગલે પગલે જીત કરનાર અહમદ શાહે વચગાળાના એક વર્ષની મુદ્દત સુધી ચડાઈઓ બંધ રાખી હતી. સેનાને આવા આરામના ગાળા મળી રહેતા હતા. અમદાવાદ નામના આલેશાન શહેરનો પાયો નખાઈ ચૂક્યો હતો. 2 જ વર્ષમાં પૂરા બંધાઈ રહેલ એ કોટ ઉપર આજે બીજા 15 વર્ષો વરસી ચૂક્યા હતા. પાટનગર પાટણથી આ સાબરમતી તીર પર ફેરવાઈ ગયું હતું. સાબરમતીના તીર પર બેઠો બેઠો સુલતાન માળવા અને ચાંપાનેર, ઈડર અને નાંદોદની ખંડણીઓ ઉઘરાવતો હતો. મંદિરો તૂટતા હતા, મસ્જિદો ખડી થતી હતી. હિન્દુઓની ઈશ્વરોપાસના લોક તો પોતે એક દિવસ પણ પ્રભાતની નમાજ ચૂકતો નહોતો. ઠેર ઠેર મિનાર ખડા કરતો અને કોટ કિલ્લા સમરાવતો હતો. ઠેર ઠેર એના થાણા સ્થપાયા હતા. ઇન્સાફ પણ એ કરડા તોડતો હતો. ખુદ પોતાનો જ જમાઈએ એકવાર જુવાનીના તોરમાં અને સુલતાનની સગાઈના જોરમાં એક નિર્દોષ માણસનું ખૂન કર્યું. ખડો કરો એને કાજીની અદાલતમાં. સુલતાને ફરમાન દીધું. મારનાર વારસને નુકસાનીમાં 200 ઊંટ આપવા. કાજીએ સુલતાનને સારું લગાડવા ન્યાય પતાવ્યો. અગર મારનારનો વારસ માલથી રાજી થયો છે પણ મને કબૂલ નથી, એટલું કહીને સુલતાને પૂરો બદલો લેવા આજ્ઞા કરી. મારી મહેરબાની ભોગવનાર ફરીથી આવી હિંમત ન કરે, એટલા માટે એને ભરબજારમાં સૂળી પર ચડાવો. સૂળી પર પ્રાણ ગયા પછી વળતા જ દિવસે જમાઈની લાશને નીચે ઉતારી દફન દીધું. એ ઇન્સાફની ધાક બેસી ગઈ. અમીરથી લઈ સિપાહી સુધી એક પણ માણસ તે પછી કોઈ નિર્દોષનો જાન લેવા હિંમત કરી શક્યો નહોતો. મહેલને ઝરૂખે બેઠો બેઠો એક દિવસ સુલતાન સાબરમતીના પૂરમાં નજર ફેરવે છે. એક કાળી વસ્તુ પાણીમાં ડૂબકા ખાઈ રહી છે. હુકમ કરે છે, બહાર કાઢો એ ચીજને. એ એક માટીની કોઠી હતી. કોઠી ખોલો, અંદરથી એક મળદું નીકળે છે. શહેરના તમામ કુંભારોને તેડાવો. કોની ઘડેલી છે એ કોઠી? મારી બનાવેલી છે જહાંપના, એક કુંભારે એકરાર કર્યો. કોને વેચેલી? ફલાણા ગામના અચૂક શખ્સને. તેડાવ્યો એને. પાપ પ્રકટ થયો. એ માલિકે એક વાણિયાને મારીને કોઠીમાં ઘાલી પાણીમાં વહેતી મૂકેલી. જાનને બદલે જાન. સુલતાને હુકમ દીધો. હુકમનો તત્કાળ અમલ થયો. ઈડરનો રાવ પૂંજો સુલતાની લશ્કર ઘાસ ઉઘરાવવા નીકળ્યું તેના ઉપર તૂટી પડ્યો. લશ્કરને વિખેરી નાખી સુલતાનના હાથીઓ લઈ ચાલ્યો. વિખરાયેલા સૈન્ય ફરી જૂથ બાંધી રાવપુંજાનો પીછો લીધો. નાસતો રાવ એક ઊંચા પહાડ અને ઊંડી ખીણ વચ્ચે સાંકડા રસ્તા પર પહોંચ્યો. આગળ હાથીઓ હતા, પાછળ લશ્કર હતું. રાવ સાંપટમાં આવ્યો. હાથીઓના માવતોએ હાથીઓને પાછા ફેરવ્યા. રાવના ચમકેલા ઘોડાનો પગ વછૂટ્યો. ઘોડાને અસવારે પાતાળ ખીણમાં જઈ પડ્યા. વળતા દિવસે કઠિયારો દરબારમાં હાજર થાય છે. એની પાસે એક ઇન્સાનનું માથું છે. કોઈ ઓળખી શકે આ માથાને? હા સુલતાન. એક લશ્કરીએ આવીને કહ્યું, આ માથું મારા રાવજી પૂંજા રાજાનું છે. મેં એની ચાકરી કરી છે. એ કાફરને તું માનદઈ બોલાવે છે શૈતાન? એ હિન્દુને મારા રાવજી કહેવાની ગુસ્તાખી કરે છે. દરબારમાં હાજર રહેલા લોકો ગુસ્સાથી ઉકળી ઉઠે છે. ચૂપ રહો સરદારો, ખામોશ મુસ્લિમો. સુલતાન તેમને વારે છે. એ આદમીએ પોતાનું લૂણ હલાલ કર્યું છે. સુલતાનની એ નીતિએ નવા પાટનગર પ્રત્યે શાહ સોદાગરોને, પટ્ટણીઓને, વણિકોને, કારીગરોને અને મુત્સદીઓને પણ ખેંચવા માંડ્યા હતા. ત્યારે સૌરાષ્ટ્રના કાઠી રાજપૂત ધાડા ફક્ત ધાડો જ કરતા રહ્યા. રામાયણિક નિરર્થક આડા હાથ દેતો રહ્યો. સૌરાષ્ટ્ર દેશ ઉપર ગુજરાતની વસ્તી ધિક્કાર નજરે જોતી થઈ. સૌરાષ્ટ્ર એટલે લૂંટારાઓનો મુલક. એ મુલક હિન્દુ દેવસ્થાનનો ધામ હતો, છતાં એ ગુજરાતના ધિક્કારનું પાત્ર થઈ રહ્યો. ગુજરાતની લૂંટફાટમાં સૌથી નામીજો હાથીલાનો દુદાજી ગોહિલ નીવડ્યો હતો.
સુલતાને રાને જુનાગઢ કો લખ્યું, તમે મંડળેશ્વર છો સૌરઠના, દુધાજીને નશ્યત કરો, નહીતર અમારી ફોજને સૌરઠ ઉપર આણ વર્તાવવા તસદીફ આપવી પડશે. આ વાર્તાના લેખક ઝવેરચંદ મેઘાણી છે અને આ પોસ્ટ ઝવેરચંદ મેઘાણીની નવલકથા રા ગંગાજળીઓમાંથી લેવામાં આવેલ છે. જો તમે આવી જ અન્ય સત્ય ઘટના, લોકવાર્તાઓ, પ્રેરણાત્મક સ્ટોરી અને ગુજરાતી લોક સાહિત્ય વાંચવા માંગતા હોય તો અમારી ચેનલ આપણું સાહિત્યને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો, શેર કરો. બાકી મળીશું નવા વિડીયોમાં અમારી ચેનલમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત દોસ્તો.